નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં સતત આગની ઘટનામાં વધારો। શનિવારે આગની 3 બનાવો સામે આવ્યા। તમામમાં કોઈને પણ જાનહાનિ નહીં। ભર ઉનાળે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ સામે નદીઓ જેવા દ્રશ્યો। પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ। અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત કુબેર પ્લાઝા શોપિંગની બાજુમાં ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળતા વીજ ટ્રાન્સફરને નુકસાન થયું હતું। અંકલેશ્વરમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે, ત્યારે આજ રોજ અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત કુબેર પ્લાઝા શોપિંગની બાજુમાં ખુલ્લા પ્લોટમાં આગ ફાટી નીકળી હતી। આગને પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુબાજુના દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગઈ હતી। આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ ફરી અમર માર્કેટમાં આગની ઘટના સામે આવી હતી। જો કે ડીપીએમસી ફાયર ટેન્ડર દ્વારા મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ સામે પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો હોવાના દ્રશ્યો સામે આવ્યા। પાણી સંગ્રહ માટે અંકલેશ્વર કોસંબડી ગામ સહિતના ગામોમાં તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે હાલ કાળઝાળ ગરમીમાં અંકલેશ્વર શહેરમાં હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। એક તરફ પ્રજા પાણી માટે વલખા મારી રહી છે, ત્યારે ભર ઉનાળે પાણીના બગાડના નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આવી લીકેજવાળી લાઇનોનું યોગ્ય સમારકામ સમયાંતરે કરવામાં આવે અને પાણીનો બગાડ થતાં અટકાવવામાં આવે તે અત્યંત જરૂરી છે। ભરૂચના રોટરી હોલ ખાતે પેઇન્ટિંગ એક્ઝિબિશન એન્ડ મ્યુઝિક ઇવેન્ટનો પ્રારંભ કરાયો। જાણીતા આર્ટિસ્ટ જસવંત નથુ કારાવાલા દ્વારા આર્ટ્સની 75મા વર્ષના સફર નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે 2 દિવસીય પેઇન્ટિંગ એક્ઝિબિશન અને મ્યુઝિક ઇવેન્ટનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રદર્શનમાં વિવિધ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું છે, જે પ્રદર્શનનું આમંત્રિત મહેમાનોએ નિહાળ્યું હતું। આ પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રી અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચમાં ચિત્ર પ્રદર્શન યોજવાનું કારણ એ છે કે હું મૂળ ભરૂચી છું। મને નર્મદા સાથેનો પ્રેમ છે અને મા નર્મદાની મેં પરિક્રમા પણ કરી છે અને એ એક લગાવ છે અને એ લગાવ મને અહીંયા ખેંચી લાવી છે કે ના, મારે ભરૂચને પણ કંઈક આમાંથી આપવું છે, બતાવવું છે, દેખાડવું છે કે હું શું કરી શકું છું। લગભગ 95 ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યા છે અને જુદી જુદી ટેકનિકમાં એ છે। સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડા પીણાનું વિતરણ કરાયું। સામાજિક સેવાના કાર્યો કરતી સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોઈન્ટ ઉપર આકરી ગરમીમાં બંબાખાનાથી લઈ જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાનોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણના કાર્યક્રમમાં સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હેતલ શાહ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચના પોલીસ સ્ટાફ છે, જે ટ્રાફિક કંટ્રોલ કરે છે, એ લોકોને આટલી કાળાઝાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન, એ ડિવિઝન, બી, સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે, અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા ટ્રાફિક નિયમન કરતા પોલીસ જવાનોને છાસનું વિતરણ કરાયું। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉનાળાની આકરી ગરમીમાં બળબડતા તડકામાં ટ્રાફિક નિયમ કરતા પોલીસ જવાનો માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચની સંસ્થા આગળ આવી હતી। સંસ્થા દ્વારા જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવનાબેન મહેરિયાની ઉપસ્થિતિમાં 532 સ્થિત ચોકી ખાતે પોલીસ જવાનોને છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ વિતરણના કાર્યક્રમમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સભ્યો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે હાલ પડતી જે ગરમી છે, જેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે, તેમાં ભરૂચ જિલ્લામાં પણ ખાસી એવી ગરમી પડી રહી છે। પોલીસ જવાનો, એમાં ખાસ કરીને ટ્રાફિક પોલીસ જવાનો જે ખરા તડકામાં રોડ પર વર્ક કરતા હોય છે અને ટ્રાફિક નિયમનની જે કામગીરી કરે છે, એમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ છાશનું જે વિતરણ કરવામાં આવેલું છે,
તેના માટે તે લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ફરવા નીકળેલ સહેલાણીનું વાહન ભરતીના પાણીમાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના અંકલેશ્વર છેડે નર્મદા નદીના કિનારે અનેક સહેલાણીઓ સાંજના સમયે ફરવા માટે ભીડ જમાવતા હોય છે. ત્યારે ગત રોજ સાંજના સમયે મોપેડ સવાર નર્મદા કિનારે ગયો હતો. તે વેળા અચાનક નદીમાં ભરતીના પાણી વધતા મોપેડ પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે યુવાને પોતાનો જીવ જોખમમાં મૂકી મોપેડને બહાર કાઢી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આશરે 4 વ્હીલ ગાડી ભરતીના પાણીમાં ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે તંત્ર નર્મદા નદી કિનારે ફરવા આવતા લોકોને નદી કિનારા સુધી જવા માટે અટકાવવા માટે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે. વાલિયા તાલુકાના અલગ અલગ ગામોમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. વાલિયા તાલુકાના સિલુંડી ડુંગરી સહિતના ગામોમાં દીપડો નજરે પડી રહ્યો છે. ત્યારે મોડી રાતે નલધરી ગામની સીમમાં વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર 5 પીપરી મહાદેવ મંદિરના પરિસરમાં ગાયોના તબેલા પાસે દીપડો છુપાઈને બેઠો હોવાનો વિડીયો વાયરલ થયો છે. જેમાં શિકારની શોધમાં સંતાઈ રહેલો કડાવર દીપડો નજરે પડ્યો હતો. જ્યારે આવી જ રીતે કોડ ગામ પાસે કાચા માર્ગ પર દીપડો શિકારની શોધમાં ગામ સુધી આવી ગયો હોવાનો વિડીયો સામે આવ્યો છે. ત્યારે વાલિયા વન વિભાગ ત્વરિત યોગ્ય પગલાં ભરી દીપડાને પકડી પાડે તેવી લોક માંગ ઉઠી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીમાં બિલ્ડરના પાપે મકાન ખરીદી કરનાર લોકો અટવાઈ પડ્યા છે. છેલ્લા 8 વર્ષથી અંકલેશ્વર જેડીસીમાં આવેલ ગણેશ પાર્ક 3 સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેક લોકોએ આ સોસાયટીમાં ઘર તો ખરીદી લીધા છે, પરંતુ બિલ્ડર દ્વારા મિલકત નામ ઉપર નહીં કરી આપતા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે. ઉપરાંત વેરા ભરવા છતાં પાણીની સમસ્યાને લઈ અસંતોષ ફેલાઈ જવા પામ્યો છે. સતત રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર રહીશોનું સાંભળતો નહીં હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. સોસાયટીની જમીન અન્ય બિલ્ડરના નામે થઈ ગઈ છે, પણ બિલ્ડરના પેટનું પાણી હલતું નથી તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મુદ્દે બિલ્ડર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અહીંયાથી અમે 8 વર્ષથી અહીંયા રહી રહ્યા છીએ. ટેક્સ વેરો બધું જ ભરી રહ્યા છીએ, છતાંય અમારે અસંતોષ છે. બધાએ પાણીની સમસ્યા છે, મકાન અમારે નામે થઈ રહ્યું નથી. સતત રજૂઆત કરવા છતાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમારે સંપૂર્ણ બિલ્ડિંગ બની જશે એટલે તમારે હેન્ડઓવર કરીશું, એટલે બધી માગો પૂર્ણ કરીશું. છતાં પણ અત્યારે જમીન બીજા બિલ્ડરના નામે થઈ ગઈ છે, છતાં પણ એ લોકો પોતાનું પેટનું પાણી હલાવવા તૈયાર નથી. રાજપાડી ગ્રામ પંચાયતમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ. હાલમાં પડી રહેલી ગરમીના કારણે લોકો વીજ વપરાશ વધારે કરી રહ્યા છે. ત્યારે તેના કારણે અનેક સ્થળો શોર્ટ સર્કિટ થવાના પણ બનાવો નોંધાઈ રહ્યા છે. ત્યારે ઝઘડિયા તાલુકામાં આવેલ રાજપાડી પંચાયતમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આગના કાળા ભમ્મર ગોટા નીકળતા જ આગ લાગી હોવાની જાણ ગ્રામજનોને થતાં જ દોડધામ મચી હતી. આગ લાગી હોવાની જાણ થતાં ગ્રામજનોના ટોળા પંચાયત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. આગ અંગેની જાણ સ્થાનિકોએ ઝઘડિયા જેડીસીના ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવાય તે પહેલા પંચાયતમાં રહેલા કાગળો બળીને ખાખ થઈ ગયા હતા. જો કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. પાનોલી જેડીસીમાં આવેલ સાગર લાઈફ સાયન્સ કંપનીની બહાર પાર્કિંગમાં મૂકેલ ઇકો કારની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા. અંકલેશ્વરના અંડાળા ગામની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા અક્ષયકુમાર રાજેન્દ્રકુમાર બિશ્નોઈની ઇકો કાર નંબર GJ16AU 7636 લઈ ડ્રાઈવર રાહુલકુમાર પાનોલી જેડીસીમાં આવેલ સાગર લાઈફ સાયન્સ કંપનીમાં વર્કરો છોડવા ગયો હતો. તે દરમિયાન ગતરોજ કંપનીની બહાર પાર્કિંગમાં કાર પાર્ક કરી હતી. તે વેરા વાહન ચોરો ટ્રાટકી 1.50 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. વાહન ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં 2 વાર ફાર્મ હાઉસમાંથી બોરવેલના મશીનરીની ચોરીમાં સંડોવાયેલ આરોપીને ભરૂચ LCBએ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI DA ટુવર સહિત સ્ટાફે એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમ બનાવી ભરૂચ તાલુકાના કરગટ ગામની સીમમાં હાઈવેની બાજુમાં આવેલ ફાર્મ હાઉસમાંથી અજાણ્યા આરોપીઓની ટોળકી દ્વારા બોરવેલના લોખંડની મશીનરી 9 લાખની વધુની મત્તાની ચોરી થયેલ અંગે 2 અલગ અલગ ફરિયાદ નબીપુર પોલીસ મથક ખાતે નોંધાઈ હતી. જે ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમોને વિઝિટ અને CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ એન્ડ હ્યુમન સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન આ બંને ચોરીની ઘટનામાં પંચમહાલની ચોરી કરતી ગેંગની સંડોવણી છે અને તેનો એક સાગરીત ગોધરા ખાતે ફરી રહ્યો છે.
જેવી બાતમીના આધારે આરોપીની અટકાયત કરી તેની વધુ પૂછપરછ કરતા તેણે ગોધરાના અશફાક ઉર્ફે કાલિયા અબ્દુલ્લા જોભાની પરિચય થયા બાદ 4 મહિના અગાઉ અશફાક ઉર્ફે કાલિયાની ટ્રક નંબર GJ17W5873 લઈ 4 ઇસમો ગોધરાથી ચોરી કરવા આવેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ગોધરાના લીલેસરા રોડ ઉપર આવેલ ટકવા સોસાયટીમાં રહેતો શાહનવાજ ઉર્ફે સાનુ ઉર્ફે યુપી મોહમ્મદ યુનુસ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ ઇસમ નબીપુર પોલીસ મથકનો 2 ચોરી અને ગોધરાની 4 ચોરીની ઘટનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. ભરૂચ તાલુકાના કંઠારિયાથી મનુબર ગામ જવાના નહેરવાડા માર્ગની બાજુમાંથી જુગાર રમતા 4 જુગારી 13,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કંઠારિયાથી મનુબર ગામ જવાના નહેરવાડા માર્ગની બાજુમાં કેટલાક ઇસમો ભેગા વળી જુગાર રમી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી ભરૂચના મોટા ડભોયા વાડ આલી પાંજરાપોળ ખાતે રહેતો જુગારી અલ્ફેજ સબીર ખુબન, સલીમ અબ્દુલ કરીમ શેખજી અને એજાજ હનીફ ગટ્ટી તેમજ સાકિર ઇલિયાસ ઘડિયાળીને ઝડપી પાડ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં સતત આગની ઘટનામાં વધારો. શનિવારે આગની 3 બનાવો સામે આવ્યા. તમામમાં કોઈને પણ જાનહાનિ નહીં. ભર ઉનાળે અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ સામે નદીઓ જેવા દ્રશ્યો. પાણીની લાઇનમાં ભંગાર સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.